નમસ્કાર, હું છું ધનેશ પરમાર. ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. તારીખ 9 જાન્યુઆરી 2024ના રોજ છાપીના ભરકાવાડા હાઈવે ઉપર શ્રીરામ હોટલની પાસે એસટી બસમાંથી આશરે 21 લાખ રૂપિયાની આંગળીયા પેઢીની એક લૂંટ થયેલી હતી. આ વસ્તુની જાણકારી થતાં જ અમારા લોકલ પોલીસ સ્ટેશન એટલે કે છાપી પોલીસ સ્ટેશને તરત જ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધી તમામ સીસીટીવી ફૂટેજો મેળવવા લાગ્યા હતા. આજે ક્રાઇમની એ ઘટનાની વાત કરશું કે અંદાજે 25 દિવસ પહેલા આ ક્રાઇમ ઘટનામાં આંગળીયા પેઢીના એક કર્મચારીને છાપી નજીક હોટલમાં નાસ્તો કરી પરત આવતા ઝડપી અજાણ્યા શખ્સોએ તેને લૂંટી લીધો હતો. અંદાજિત 21 લાખની લૂંટ અહીંયા નોંધાઈ હતી. જોકે છાપી નજીકનો જે આ બનાવ હતો એ સીસીટીવીમાં કેદ થયો હતો. બસમાં જતા આ વ્યક્તિને આંગળીયા પેઢીના કર્મચારીને લૂંટાયો હતો તે પ્રથમ દ્રષ્ટિએ સીસીટીવીમાં સ્પષ્ટ થયું હતું. જોકે તે બાદ એફઆઈઆર લોન્ચ થઈ હતી અને તપાસ થઈ હતી. कितने आदमी थे? हाकोटो पाड़ी एलसीबीए 500 જેટલા સીસીટીવી ખંગાળી અપરાધીઓને ઝડપી પાડે છે. ગુનો ડિટેક્ટ થયો છે અને આ સંપૂર્ણ શ્રેય જાય છે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા અને તેમની લોકલ ક્રાઇમ બ્યુરો એટલે કે એલસીબીની ટીમને. શું હતો મામલો? આવો જોઈએ. બનાસકાંઠામાં થોડા દિવસ અગાઉ છાપી નજીક લૂંટની ઘટના બની હતી અને આ લૂંટની ઘટનાનું ડિટેક્શન થઈ ચૂક્યું છે. અપરાધીઓ ઝડપાયા છે. આજે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા અને તેઓની ટીમ દ્વારા પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક થયેલી 21 લાખ રૂપિયાની આંગળીયા લૂંટનો ભેદ ઉકેલવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી અને અપરાધીઓ પણ ઝડપાયા છે. બનાસકાંઠા પોલીસે 500 જેટલા સીસીટીવી ફંફોળ્યા હતા અને એક શંકાસ્પદ કાર શોધી કાઢી હતી. બાદમાં કારના માલિક સુધી તેઓ પહોંચ્યા હતા અને આ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે 4 લૂંટારોને ઝડપી પાડી છે. જ્યારે બેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા 16 લાખ જેટલો મોટો મુદ્દા માલ પણ રિકવર કરી લેવામાં આવ્યો છે. હાઈવેની હોટલ પર ધોળે દિવસે થયેલી લાખોની લૂંટનો આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો હતો. અમદાવાદની આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો. અમદાવાદની જીઆર આંગળીયા પેઢીનો કર્મચારી ચહેરાજી મફાજી 9મી જાન્યુઆરીએ 21 લાખ રૂપિયાના દાગીના ભરેલું પાર્સલ લઈને અમદાવાદથી જોધપુર જવા નીકળ્યો હતો. ચહેરાજી બારડ રાજસ્થાન પરિવહનની એસટી બસમાં બેસી જોધપુર જવા નીકળ્યો હતો. આ બસ પાલનપુરના અમદાવાદ હાઈવે પર ભરકવાડા નજીક એક હોટલ પર ચા નાસ્તા માટે ઊભી હતી. જેથી ચહેરાજી પણ બસમાંથી પોતાની સાથે દાગીના ભરેલો થેલો લઈને નીચે ઉતર્યા હતા. ત્યારબાદ કંડક્ટર બસ તરફ જતા ચહેરાજી પણ બસમાં બેસવા માટે જઈ રહ્યા હતા. ત્યારે જ પહેલાથી જ ઘાત લગાવી નીચે ઉભેલા 3 લોકો તેમને આંતરી બસની પાછળ લઈ ગયા હતા અને 3 લોકોએ ચહેરાજીને જમીન પર પછાડી તેની કબજામાં રહેલી દાગીના ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી અને નંબર પ્લેટ વગરના ક્રેટા કારમાં ફરાર થઈ ગયા હતા. લૂંટનો આ બનાવ હોટલના સીસીટીવીમાં પણ કેદ થયો હતો. જોકે ધોળે દિવસે લૂંટ થયાની દોડધામ મચી હતી અને તે બાદની તપાસમાં અમદાવાદથી આબુ રોડના 500 જેટલા સીસીટીવી લોકલ ક્રાઇમ બ્યુરો એટલે કે એલસીબીએ તપાસ્યા હતા અને તેમાં શંકાસ્પદ ક્રેટા કારના માલિક સુધી પહોંચ્યા હતા અને તે બાદ આ સમગ્ર લૂંટનો ભેદ ઉકેલાયો છે. 21 લાખની લૂંટમાં અપરાધી ઝડપાયેલા છે. તેઓના નામ છે મહેશકુમાર કુબેરભાઈ વારેચા, રહે ધાણધા પાલનપુર, સુરેશભાઈ નાનજીભાઈ ઠાકોર, રવે સાવિયાણા કાંકરે, તોવળી જયપાલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જબરસિંહ જાતે ચૌહાણ કાલંદરી, તાલુકો જિલ્લો શિહોરી, ઉત્તમ જયસારામ જગારામ જાતે માળી, રહે બિનમાર રાજસ્થાન હોવાનું બહાર આવ્યું છે. જ્યારે જે હજી અપરાધી બે બાકી છે કે જેઓને ઝડપવા પોલીસે ટીમ કામે લગાડી છે તે રાજેશકુમાર સરદારપુરી બાવા, રહે કુપર તાલુકો પાલનપુર અને કિશોરકુમાર ઉર્ફે કે કાંતિલાલ પંચાલ રહે ડીસાની પોલીસે હાલ તો શોધખોળ હાથ ધરી છે. આની અંદર ત્યારબાદ એલસીબીની ટીમને બી જોડવામાં આવી હતી અને ડીઆર ગઢવી અને એસજે પરમારની ટીમ તથા પીએસઆઈ એસબી રાજગોર આ લોકોએ અલગ અલગ ટીમો બનાવીને આશરે 500થી વધારે સીસીટીવી ફૂટેજોને ચેક કર્યા, જેની અંદરથી અમને એક શંકાસ્પદ ક્રેટા ગાડી લાગી હતી. આ ક્રેટા ગાડીનું વધારે ટેકનિકલી અમે અવલોકન કરતાં ખ્યાલ પડ્યું કે એની અંદર આશરે 6 જેટલા માણસો હતા કે જે લોકોએ આ લૂંટને અંજામ આપેલો હતો. અમારી ટીમે અથાગ પ્રયત્નો કરી આમાંથી 4 આરોપીઓને પકડી લીધા છે, જેનું નામ છે મહેશ કુબેરભાઈ વારેચા, સુરેશ નાનજીભાઈ ઠાકોર, જયપાલસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ અને ઉત્તમ માળી કરીને. આ તમામ લોકો જે છે એ આની અગાઉ પણ ક્યાંકની એક લૂંટવાની અંદર અને બીજા ગુનાઓમાં સામેલ હતા, જેનો ગુનાહિત ઇતિહાસ બી અમે લોકોએ અમારી એફિડેવિટની અંદર જોડ્યો છે. આ સાથે અમે લોકોએ મુદ્દામાલ બી ખાસો રિકવર કર્યો છે. આશરે 16 લાખ અને 80,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. 2 આરોપીઓ છે જે હજી પકડની બહાર છે, જેનું નામ છે રાજેશપુરી સરદારપુરી બાવા, રહે પાલનપુર, અને કિશોર ઉર્ફે કે કાંતિલાલ પંચાલ, રહે ડીસા. આ બંને આરોપીને બી જલ્દીથી પકડી લેવામાં આવશે અને 100% મુદ્દામાલની પણ રિકવરી કરવામાં આવશે. તો આપણે જોયું તે રીતે 6 અપરાધીઓ આંગળીયા પેઢીના કર્મચારીને બસમાંથી રેકી કરી કારમાં સવાર થઈ
મોકો મળતા લૂંટી લે છે. ગુનેગારો સમજે છે કે આ ક્રાઇમ કરી તેઓ ભાગી છૂટશે, જો કે પોલીસના હાથ લાંબા હોય છે, કાયદાના હાથ લાંબા હોય છે, અને કાયદાના હાથ લાંબા કરી પોલીસે આ અપરાધીઓને હાલ તો ઝડપી પાડે છે. 4 અપરાધીઓ ઝડપાયા છે, 2ની આઈડેન્ટિફાઈ થઈ ચૂકી છે, ગુનો ડિટેક્ટ થયો છે. સૌથી મોટી વાત ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શકોને કહેવા માંગે છે કે ચોરી અને લૂંટના કેસમાં મહત્વની બાબત હોય છે ચોરાયેલો મુદ્દામાલ. અને બનાસકાંઠા એલસીબી તેમજ એસપી એક્સાઇઝ મકવાણાએ ન્યાયિક અને પ્રામાણિકતાથી કાર્ય કરી 21 લાખ પૈકીના 16 લાખ જેટલી માતબર રકમ મુદ્દામાલ, લૂંટાયેલો મુદ્દામાલ ઝડપી પાડી સાબિત કર્યું છે કે ગુનેગારો છટકી શકશે નહીં જો તેઓ અહીંયા બનાસકાંઠા હદમાં ગુનો આચરશે. 2 અપરાધીઓ હજુ પણ ફરાર છે, ત્યારે ટીમ બનાવી તેઓને પણ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે તેવું એસપી એક્સાઇઝ મકવાણાએ જણાવ્યું છે. આમ આ ગુનો ડિટેક્ટ થયો છે. ગણતરીના દિવસોમાં મોટું ક્રાઇમ 21 લાખ જેટલા મુદ્દામાલની લૂંટ અને અપરાધીઓ હવે જેલના સળિયા પાછળ ધકેલાયા છે. નિત્ય ક્રાઇમની ઘટના માટે આપ જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ. કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેનકામ. સીસીટીવી, ફિંગરપ્રિન્ટ, એફએસએલ, ડીએનએ ટેસ્ટ, હેન્ડરાઇટિંગ, મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર. નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ.